જય શ્રી રામ, જય શ્રી રામ, જય કૃષ્ણ ભગવાન. રામ ભગવાન પહેલાં શું હતા? રામ ભગવાન વિષ્ણુદેવ હતા અને રાવણને કુંભકર્ણ જયને વિજય હતા. વિષ્ણુ ભગવાનના દૂત હતા. તો ઋષિમુનિ વિષ્ણુ ભગવાનને મળવા આવ્યા તો જયને વિજય કીધું, અમે મળવા નહીં જઈએ, હમણાં સભા ચાલુ છે ભગવાનની. તો એ કીધું અમે ઋષિમુનિ છીએ, અમને મળવા દો. નહીં દઈએ મળવા. એ લોકોની ખેંચા ચાલી પછી એ લોકો મળવા નથી દીધો. તો કીધું અમે ઋષિમુનિ કીધું અમે મોટોમાં મોટા શ્રાપ દેશું. તો જય વિજય કીધું દેવ શ્રાપ દીધો, જાઓ તમે મોટામાં મોટા રાક્ષસ થશો. તો વિષ્ણુ ભગવાન આવ્યા. ઋષિમુનિને હાથ જોડ્યા અને કીધું હવે આ લોકો ભૂલ તો કરી છે, તમે શ્રાપ દીધો છે, કઈ રીતે પાછો વળશે? કીધું શ્રાપ દીધો છે તો હવે એને કઈ રીતે લડશે તો એના પાપ ઓછા થશે. આ ખારથી લડશે તો 3 જન્મ લડશે, અને પ્યારથી લડશે તો જન્મો જન્મ લડશે. જય ને વિજય વિષ્ણુ ભગવાન પાસે વરદાન લઈ લીધું, અમારો ઉદ્ધાર કરવા તમને જ આવવું પડશે. તો ઋષિમુનિ કીધું વિષ્ણુ ભગવાનને મારી ભૂલ થઈ, શ્રાપ દીધો કે નહીં, તમારી ભૂલ નથી થઈ, અમે જબાનને પલટી કરી છે, અમને જન્મ લેવું હતું મૃત્યુદેવ એટલે ધરતી ઉપર જન્મ લેવું હતું, એટલે તમારી જબાન ફેરાવી, તમારો વાંક નથી. પછી પહેલો જ હરણાકશને હરણ થયા. જયને વિજય. હરણાકશનો છોકરો પ્રહલાદ થયો, ભગત ભગવાનનું, અને પ્રહલાદ ભગવાનની અર્ચના કરી ત્યારે આ નરસિંહ રૂપમાં વિષ્ણુ ભગવાન આવ્યા અને પ્રહલાદનું ઉદ્ધાર કર્યો. પ્રહલાદ જો પ્રહલાદને એનું હરણાકશ કે એને પહેલાં હોળીમાં પહેલાં એને થંભલા ઉપર ચડાવ્યો, થંભલામાં કીડી થઈ ગઈ. તો ભગવાન એને કીધું ભગવાન કેનામાં છે? એનામાં છે. તો જો બખના તો થંભલા ઉપર કીડી ચડવા લાગી અને ભગવાન આ પહેલાં બખ નાખી. પછી હોરી હરણાકશની બેન હોરીના જે ખોરામાં બેસે તો પોતે ભરી જાય, હોરીમાં બેસે તો હોરીને ખોરામાં બેસાડ્યો પ્રહલાદને, તો હોરી ભરવા લાગી. હોરી કીધું મને શું થાય છે? હોરી ભરવા લાગી. પછી એ થયો તો એકદમ એને હરણાકશે કૂવામાં ફેંક્યો. કૂવામાંથી બહાર આવી ગયા. પછી ડુંગર ઉપરથી ફેંક્યો તો ડુંગરમાં પણ કાંઈ ન થયો. અને હરણાકશ અને પ્રહલાદને બહુ કષ્ટ આપ્યો. તો કષ્ટ આપ્યો ત્યારે થંભલામાં કીધું, થંભલો લાલ થઈ ગયો ત્યારે આ કીધું આ બખ નાખીએ તો કીડી થઈ ગઈ. અને એકદમ હરણાકશ આયા, એને વરદાન હતો હરણાકશને કે ઘરમાં ન મરે, બહાર ન મરે, હથિયારથી ન મરે, અને જમીનમાં ન મરે, આસમાનમાં ન મરે, એવું હરણાકશને વરદાન હતું. તો નરસિંહ ભગવાનના રૂપમાં આવ્યા. ભગવાન એને પગ પકડી અને
ગુડા ઉપર બેસાડ્યો. કીધું હવે જમીન છે કે આસમાન છે, સૂરજ છે કે દિવસ છે કે રાત છે, દિવસ નથી રાત નથી. પછી જમીન છે કે આસમાન છે, જમીન નથી આસમાન નથી. પછી હથિયાર નથી, આ નાકથી નરસિંહ ભગવાને હરણાકશને ચીર્યો. નરસિંહ ભગવાનની જય જયકાર થઈ અને જોરદારમાં પછી નરસિંહ ભગવાન તપી ગયા. ત્યારે કીધું પ્રહલાદને ભગવાનના ખોરામાં બેસાડો છે, ભગવાનના ખોરામાં બેસાડો. તો ખોરામાં બેસાડ્યો પ્રહલાદને. ત્યારે ભગવાન શાંત થયા અને ભગવાનની જય જયકાર થઈ. નરસિંહ ભગવાનની જય. મારું નામ દેવચંદ સંગાર બિદડા. પછી રાવણને કુંભકર્ણ થયા. રાવણને કુંભકર્ણ થયા અને વિષ્ણુ ભગવાન થયા રામ ભગવાન. રાવણને કુંભકર્ણ બહુ હલાદ મચાવ્યો. ત્યારે રામ ભગવાને જન્મ લીધો અને સીતા માતા એટલે કોણ? સીતા માતા એટલે બુદ્ધિ. રામ એટલે કોણ? આત્મા. બધું આપણા શરીરમાં જ છે, પણ આપણે સમજી શકીએ તો. હવે આગળની વાર્તા કાલે કરશું. મારું નામ દેવચંદ સંગાર બિદડા, સંજીવની આયુર્વેદિક. ફોન નંબર 9253145152. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી નરસિંહ ભગવાન, જય શ્રી રામ ભગવાન, જય શ્રી હનુમાનજી મહારાજ. ભૂલચૂક હશે તો મારી હશે. ડીએમ સંગાર બિદડા. જય હિન્દ, જય ભારત, જય ધરતી માતા, જય પ્રભુજી, જય સિયારામ.